બચ્ચાને દૂધું પીવું છે. જય જય ગૌ માતા. વાછળ ફોડીએ આપણે. બચ્ચા લેવા માટે કોઠો જોઈએ. કોઠો વગરનો કોઠો એટલો બધો રૂપાળો હોય ને કે ભાઈ ખાલી મિત્રો અમારા ફાર્મ ઉપર પ્રેગ્નન્સીનું તમે રિઝલ્ટ જોઈ શકો છો. કાસા ફીડનું અને મસ્ત મજાનું બચ્ચું પણ આવી ગયું છે. દોસ્તો ખુશીના સમાચાર આવી ગયા છે. ભગરબેન બચ્ચું આપી હતી છે ફટાફટ. સગતાબેનનો કોલ આવ્યો તો હવે હું જાઉં. ભગર શું આપશે તમને બતાવી દઈએ દોસ્તો. આપ તો ક્યાંય જાય એવા રસ્તા જ નહીં. પગર 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 દોસ્તો આપણે પહોંચીએ ફટાફટ. એક્સક્યુઝ મી. ચા વિયારી પગર. હે મમ્મા હે અલ્યા હું તો કોઈ વીજી છે નહીં વિયાની. હે મમ્મા પ્રેમ તો કરે ને ગાયો યાર. ગંગા હવે આપણે હે ને મોડા પેલું સાલ થાય ને મશીનથી હોલ પાડી દેવો છે. સગતા ભાઈ હું હાજર નતો. શું આવ્યો રેડી કરેડો? શું કહો? 2,11,000 ફેરથી પાછા તમારા વાડા. એવું? હા એવું ક્યાંથી આવ્યો? હા 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 જો ભાઈ પગર તો ભાઈ બચ્ચા હાલે હે ને એક નંબર. બગર 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 બગર. વાહ વાહ કાકા આવે તો એવો ધોરે તૈયાર કરો. વાહ 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 રૂપાળો રૂપાળો. જબર હતો કાળો આપ. પગરે સુખ શાંતિ મસ્ત મજાનો બચ્ચો આપી દીધું. વાહ વાહ વાહ. તો ભાઈ પ્રેગ્નન્સી ખવડાવ્યું હતું ભાઈ. ભગરે સુખ શાંતિ મસ્ત મજાનો વાસડો આલ્યો છે. અને ભગરનો વાસડો આવતો આપણી ચેનલ યુટ્યુબમાં પેલી પાછી મોનેટાઈઝ થઈ ગઈ છે. તો આ વ્લોગ તમને એમાં જોવા મળશે ભાઈઓ. હા મોરનું બચ્ચું આપણી ચેનલ પણ મસ્ત મજાની થઈ ગઈ છે. ચાલો એટલે વ્લોગ હવે ભરત ફાર્મ વ્લોગ્સમાં જ આવશે ડેલી. મિત્રો તમારા બધાના આશીર્વાદ ગૌ માતાના આશીર્વાદથી આપણી ચેનલ થઈ ગઈ ને આપણા ફાર્મમાં જે વાસડાનો જન્મ થયો છે. તો પગરબેનનો વાસડો અહીંયા પહેલા રાખો. હા ગાયને લાવી દોડો. વાહ હે મધરિયા. એને સાર લાવો પરી. હા ભાઈ બા હા વાહ પકડ વાહ. બચ્ચા લેવા માટે કોઠો જોઈએ. કોઠો વગરનો કોઠો એટલો બધો રૂપાળો હોય ને કે ભાઈ ખાલી આકલો તમે નાખો બચ્ચે તો પગાર હાલશે ભાઈ એક નંબર. વાહ પગાર વાહ. કપીલો કપીલો. મિત્રો હિતેશભાઈ 3 જોટે એમનો આપેલો તે લાયા છે ને હવે અમને આપણે રિફર સ્ટાર્ટ કરવાનું છે. તો આજે આપણે એમનો વિડીયો લેવા માટે આવ્યા છીએ. કેટલો વેટ છે શું છે
અને ઈફર સ્ટાર્ટ કરશું, પછી રિઝલ્ટ તમને બતાવશું દોસ્તો. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ મિત્રો. તો આજે અમારા પરમ મિત્ર હિતેશભાઈ 3 જોટલ આવ્યા છે. હવે એમને આપણે કાસાનું ઈફર સ્ટાર્ટ કરવાનું છે. તો પહેલાં તો એમને ઓલરેડી રિઝલ્ટ મળેલું છે આની અંદર, તમે જોઈ શકો છો. પણ હવે કે આપણે આમાં પણ લેવું છે, તો આજે જ આવ્યા છે. તો આપણે પહેલાં અમને વેટ ચેક કરી લઈએ, કેમ કે વેટ ચેક કરીએ તો જ ખબર પડે સાચું રિઝલ્ટ. લાવો ભાઈબંધ, પટ્ટી લાવો. $247, ભાઈ નજીક લાવો, નજીક લાવો. 247 કિલો વજન છે મિત્રો આનો. હવે બાજુમાં બીજી છે, અને આપણે આમને 1-2 બેગ ખવડાવ્યા પછી તમને બતાવશું કે એક્ઝેક્ટ કેવો ગ્રોથ કર્યો છે. આ છે 225 મિત્રો. અને હવે ત્રીજા નંબરની પાડીનો આપણે પૂરીનો ચેક કરીએ મિત્રો. અત્યારે બનાસકાંઠાની અંદર ભેંસની કિંમત 2-2 લાખે પહોંચી છે. તો તમે તમારે આવા પશુ હોય તો એને તમે કોઈ પણ કંપનીનું ઈફર ખવડાવી અને મસ્ત બનાવી શકો છો મિત્રો. આનો વજન બેસ્ટ છે મિત્રો, 280 કિલો વજન છે મિત્રો. તો ત્રણેયનો વજન થઈ ગયો છે. અને હવે આપણે કાસા બ્રીડનું ઈફર સ્ટાર્ટ કરશું, અને 2 મહિના પછી તમને આમની ચમક બતાવશું. તો પહેલાં સૌ પ્રથમ અમને ચરમનો ડોઝ આજે આપી દઈશું, અને પછી આપણે વિટામિન H પણ ચાલુ કરશું, પાવડર પણ ચાલુ કરશું, અને 2 મહિના પછી તમને રિઝલ્ટ બતાવશું દોસ્તો. આપણે આવી ગયા છે ફાર્મ પર, અને હવે વાસડાને દૂધ પાવાનું છે, ગાયનું મિલ્કિંગ કરવાનું છે. તમને બતાવીએ. થોડી મારે એટલું લઈ લો ભેગું. એટલું લઈ લો. મિત્રો, અમારા ફાર્મ ઉપર પ્રેગ્નન્સીનું તમે રિઝલ્ટ જોઈ શકો છો, કાસા ફીડનું. અને મસ્ત મજાનું બચ્ચું પણ આવી ગયું છે. વાહ ભાઈ વાહ. મેલ ચલી વાળો પડી ગયો તો મિત્રો ગાય વિયાણાને 1 કલાકમાં મેલ પડ્યો, અને એકદમ વીરો તો હાસ્યો ઓટોમેટિક વી ગઈ. આ દોણ ખવડાવવાથી ફાયદો, એનાથી ફાયદો 100%. જોઈ શકો છો એ મસ્ત મજાનું બચ્ચું. વાહ વાહ. બચ્ચાને દૂધ પીવું છે. જય જય ગૌ માતા. ઓછળ ફોડીએ આપણે.